નમસ્કાર દર્શક મિત્રો, હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજે 24 એપ્રિલ 2025 જોઈએ આજના સમાચાર। શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય હળવદ દ્વારા રાજકોટમાં રાત્રિ પ્રકાશ ટેનિસ ટુર્નામેન્ટ યોજાઈ। શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય હળવદ ભચાઉ દ્વારા આયોજિત નિરાધાર દિવ્યાંગનો અને ગરીબજનોના ઉત્કર્ષ માટે સંસ્થા દ્વારા રાજકોટમાં રાત્રિ પ્રકાશ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025 યોજાઈ। આ ટુર્નામેન્ટ તારીખ 20/4/2025થી તારીખ 25/4/2025 એમ 6 દિવસની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમનો શુભારંભ તારીખ 20/4/25ના સાંજે 6:30 કલાકે પ્રાતઃ સ્મરણીય ગુરુદેવ પૂજ્ય આત્મયોગી શ્રી ઓમદાદા, મેયર શ્રીમતી નયનાબેન પેઢોડિયા, ધારાસભ્ય ડૉક્ટર દર્શિતા શાહ, દંડક શ્રી મનીષભાઈ રાડિયા દ્વારા કરવામાં આવ્યો હતો। આ વેળાએ રાજકોટના નામાંકિત વ્યક્તિત્વ કોર્પોરેટર મંજુબેન કુંગશિયા, રાજદીપસિંહ જાડેજા, યોગીનભાઈ છનિયારા, મહેશભાઈ રાજપૂત, ગિરીશભાઈ પરમાર, સામના મિરર તંત્રી રાજુભાઈ બગડાઈ, સીએ મિતેશભાઈ દોશી, ડેનિશભાઈ કાલરિયા, કોમલબેન ખીરા, કિનરીબેન ચૌહાણ, ભચાઉથી પધારેલ મહેમાનોમાં લાયન્સ ક્લબ ભચાઉના પ્રમુખ ડૉક્ટર ધર્મેન્દ્રભાઈ પરમાર, સેક્રેટરી યુધિષ્ઠિર મહેશ્વરી, પ્રોજેક્ટ ચેરમેન જયેન્દ્રભાઈ શાહ, નિલેશભાઈ ચાવડા, ઈશ્વરભાઈ ઓઝા, હરેશભાઈ દરજી, બિપિનભાઈ જોશી, નાનજીભાઈ ગોહિલ, જીતેન્દ્રભાઈ જોશી, વિશાલભાઈ જોશી, સિદ્ધાર્થભાઈ જોશી, લક્ષ્મીબેન જોશી, પ્રભુભાઈ વાઘેલા, મનોજભાઈ શ્રીમાળી, ટુર્નામેન્ટ ડાયરેક્ટર નિમેશભાઈ ભાલોડિયા, અક્ષયભાઈ કંટારિયા તેમજ અનેક સામાજિક, રાજકીય અને વ્યાવસાયિક અગ્રણીઓ હાજરી આપી હતી। નવજીવન વિકલાંગ સેવાશ્રયના સંસ્થાપક મંત્રી જીતુભાઈ જોશીને અભિનંદન સહ સેવાના સાથીદાર બનાવવા માટે સૌને ધન્યવાદ પાઠવ્યા હતા। શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ, મહાલક્ષ્મી ધામ ભુજ। કથા પ્રારંભ ચૈત્રવદ સાતમ તારીખ 20/4/25 રવિવારથી ચૈત્રવદ 13/14 તારીખ 26/4/25 શનિવાર। સમય 8:30 થી 11:30 અને બપોરે 3:30 થી 6:30 રહેશે। નારાયણ યજ્ઞ 27/4/2025 સર્વે ભાવિક ભક્તોને કથા શ્રવણમાં લાભ લેવા નિમંત્રણ। શ્રી સ્વામિનારાયણ મંદિર, ગામ ઉમૈયા, રાપર, કચ્છ મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।